अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है। सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है, तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें, तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा। और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे। चलिए तो विषय को आगे देखें। આ વિડીયોની અંદર એસવીજી વિશે શીખવા માંગીએ છીએ। એસવીજી એટલે કે સ્કેલેબલ વેક્ટર ગ્રાફિક, એવા ચિત્રો કે જે લાઇન અને કેલ્ક્યુલેશન દ્વારા બનાવવામાં આવેલા હોય। વેક્ટર ગ્રાફિક છે એના વિશે મેં કોરલડ્રોના વિડીયોની અંદર અને ઇલસ્ટ્રેટરના વિડીયોની અંદર બધી બાબતો સમજાવેલી છે। તો એ ટાઈપના જે ગ્રાફિક છે એ આપણે HTML5થી બનાવવા હોય તો કઈ રીતે આપણે બનાવી શકીએ અને કઈ રીતે એને આપણે વાપરી શકીએ એ બાબત આજે આપણે જોવા માંગીએ છીએ। તો મેં અહીંયા એસવીજીના મેં થોડાક એક્ઝામ્પલ બનાવીને રાખેલા છે કે જે એક્ઝામ્પલ આપણે જોઈએ કે જેથી વધારે સારી રીતે ખ્યાલ આવી શકે। તો હવે એસવીજીનું પહેલું એક્ઝામ્પલ જોવા માટે પહેલાં આપણે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું, ઓપન વિથમાં જઈશું અને આપણે નોટપેડની અંદર ઓપન કરીશું। એ ઓપન કરી અને મેં અહીંયા એને આખું લખીને રાખેલું છે। હવે એની સાથે સાથે આપણે એ પણ જોઈએ કે આ કેવું દેખાશે, એની પછી આપણે આ બધી બાબતોની ચર્ચા કરીએ। તો આજે જોવા માટે આપણે એસવીજીની ઉપર માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું, ઓપન વિથમાં જઈશું અને આપણે બે બ્રાઉઝરની અંદર જોઈશું, એક ગૂગલ ક્રોમની અંદર પણ જોઈશું અને ઇન્ટરનેટ એક્સપ્લોરરની અંદર પણ જોઈશું। કેમ? કારણ કે આ એસવીજી છે એ એસવીજી હવે બહુ જ નવું છે હજુ, અને એને કારણે શું છે કે બધા જે બ્રાઉઝર છે એ સપોર્ટ નથી કરતા। તો ગૂગલ ક્રોમ, ફાયરફોક્સ છે એવા જે બ્રાઉઝર છે એ સપોર્ટ કરે છે, પણ જો જૂનું ઇન્ટરનેટ એક્સપ્લોરર તમારી પાસે હોય તો એ નથી સપોર્ટ કરતું। એટલે આપણે પહેલાં તો ઇન્ટરનેટ એક્સપ્લોરરની અંદર જોઈશું। તો ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં તમને જોવા મળશે કે એસવીજીના શેપ આ રીતના દોરેલા છે। હવે આટલો પ્રોગ્રામ આપણે લખીએ તો આ રીતના શેપ દેખાશે। એટલે આપણે પહેલાં તો એક આને પણ ચાલુ રાખીએ અને સાથે સાથે આપણે એ જ ફાઇલને ફરી ઓપન કરવા માટે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી ઓપન વિથમાં જઈ અને ગૂગલ ક્રોમમાં પણ ચાલુ કરીએ। તો ગૂગલ ક્રોમમાં તમે જોશો તો આ રીતના દેખાશે। તો આને આપણે ફાઇલ નાની કરી દઈએ અને બાજુમાં મૂકી દઈએ કે જેથી આપણને દેખાઈ શકે। તો આપણે આને મિનિમાઇઝ કરી દઈશું અને હવે આ બે ફાઇલ આપણે જોઈએ છે કે આ રીતનું આપણને દેખાશે। હવે આપણે દરેકની ચર્ચા કરીએ। જેમ આપણે જોયું એ પ્રમાણે કે એસવીજી માટે એક નવો ટેગ એ લોકોએ આપ્યો છે અને એ છે એસવીજી। તો અત્યાર સુધી આપણે જેવી રીતે લખતા હતા એ જ બધી બાબતો લખવાની છે। ડોક ટાઈપ લખી, ત્યાર પછી HTML અને /HTML અહીંયા આપણે લખ્યું, બોડી લખ્યું, /બોડી લખ્યું। એની અંદર આપણે એક હેડિંગ લખેલું છે, H1થી આપણે લખ્યું કે એસવીજી શેપ્સ, એટલે આ હેડિંગ અહીંયા જે તમને દેખાય છે એ આનાથી આવી જાય છે। અને ત્યાર પછી આપણે એક ટેગ લખ્યો અને એ ટેગ છે એસવીજી। એસવીજી સ્કેલેબલ વેક્ટર ગ્રાફિક માટે છે અને અહીંયા /SVG છે। તો આટલી વસ્તુ જે છે એ બધી એસવીજી માટેની છે। તો હવે એસવીજી મતલબ થાય છે કે આપણે અહીંયા એક પહેલાં આ વેબ પેજ છે એ વેબ પેજની ઉપર અહીંયા આમ એક ચોરસ બોક્સ બનાવીએ છીએ ગ્રાફિક માટેનું, અને એ ચોરસ બોક્સની અંદર આપણે ગ્રાફિક બનાવીએ છીએ। તો એ ચોરસ બોક્સ કેટલું બનાવીશું એ અહીંયા આપણે લખેલું છે કે વિડ્થ 300 પિક્સેલ હશે અને હાઇટ એની 200 પિક્સેલ હશે। એટલે અહીંયા આપણે આમ જોઈએ તો અહીંયાથી આમ 300 પિક્સેલ અને આમ ઊભું 200 પિક્સેલની જગ્યાએ ચોરસ બોક્સ બનાવ્યો છે કે જેની અંદર આપણે કોઈ પણ ગ્રાફિક બનાવી શકીએ છીએ। હવે એ ગ્રાફિકની અંદર આપણે અત્યારે 3 ગ્રાફિક બનાવ્યા છે। પહેલું બનાવ્યું છે સર્કલ, એની માટે જે ટેગ એ લોકોએ આપ્યું છે ટેગ જ સર્કલ ટેગ આપી દીધું છે અને એ એમ્પ્ટી ટેગ છે એની પાછળ જ આપણે અહીંયા ક્લોઝિંગ આપીએ છીએ, એટલે એ એમ્પ્ટી ટેગ છે એ આપણને અહીંથી જોવા મળે છે। એ જ રીતે બીજું રેક્ટેંગલ માટે રેક્ટ નામનું ટેગ લીધેલું છે અને એ પણ એમ્પ્ટી ટેગ છે, એ આપણને અહીંયાથી ખબર પડે છે। હવે એની અંદર આપણે પહેલાં સર્કલ વિશે જોઈએ તો સર્કલ ટેગ લીધું, એની અંદર CX આપ્યું, CX = 50, જેની એટ્રીબ્યુટ્સ છે CX50, એટલે કે જેનું સેન્ટર છે આ પોઈન્ટ છે એ સેન્ટર આ જે બ્રાઉઝરની એજ છે ત્યાંથી લઈને 50 પિક્સેલ આમ હશે અને Y છે એ પણ અહીંથી 50 પિક્સેલ આમ હશે। એટલે જે આપણે 300x200નું આમ ચોરસ બોક્સ બનાવ્યું છે એ બોક્સની અંદર અહીંયાથી લગભગ શરૂ કરી અને 50 પિક્સેલ આટલે આવતા હશે અને અહીંયાથી શરૂ કરીને 50 પિક્સેલ લગભગ આટલે આવતા હશે। એટલે 50-50 એનું સેન્ટર મળી ગયું અને એની અંદર R રેડિયસ માટે આપેલું છે કે રેડિયસ 40 પિક્સેલનું હશે। અને ત્યાર પછી આપણે સ્ટ્રોક નામની એક પ્રોપર્ટી લીધી કે સ્ટ્રોક ગ્રીન જોઈએ છે આપણને, અને એની અંદર સ્ટ્રોક વિડ્થ પણ આપણે આપી કે કેટલી જાડી જોઈએ છે આ જે આઉટર બોર્ડર છે તે, અને એ જ પ્રમાણે ફિલ નામનો એક એટ્રીબ્યુટ આપ્યો
કે ફિલ યલો કલર જોઈએ, જે પણ કલર આપણે જોઈતો હોય તે અહીંયા આપણે લખી શકીએ છીએ. આટલી બાબતો આપણે લખીએ એટલે આ એક સર્કલ અહીંયા જોવા મળે છે. અને એમાં બંનેમાં જોઈએ તો અહીંયા મારી પાસે અત્યારે ઇન્ટરનેટ એક્સપ્લોરર છે, એ ઇન્ટરનેટ એક્સપ્લોરર 11 વર્ઝન છે અને 11 વર્ઝનની અંદર આ ચાલે છે. જો કે કદાચ જો તમે વિન્ડોઝ 7 પર વર્ક કરતા હોય તો તમારી પાસે જે ઇન્ટરનેટ એક્સપ્લોરર છે, ઇન્ટરનેટ એક્સપ્લોરર 9 વર્ઝન જ હશે અને 9 વર્ઝન કે 8 વર્ઝન જ જો હોય તો પછી એની અંદર આ નથી ચાલતું. પણ જે નવા વિન્ડોઝ છે એટલે કે વિન્ડોઝ 8 કે વિન્ડોઝ 10 જે છે એની અંદર ઇન્ટરનેટ એક્સપ્લોરરનું 11 વર્ઝન આપવામાં આવ્યું છે કે જેની અંદર આ બધી બાબતો ચાલે છે. તો નવું જો ઇન્ટરનેટ એક્સપ્લોરર હશે તો એમાં ચાલશે, અથવા તો તમને આની અંદર નહીં દેખાય. અને જો તમે ગૂગલ ક્રોમ વાપરતા હોય કે ફાયરફોક્સ વાપરતા હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે એ લેટેસ્ટ એની અંદર આ બધી બાબતો આપણને આ રીતના જોવા મળે છે. તો આ રીતના એક સર્કલ બનશે. એ જ રીતે રેક્ટેંગલની અંદર જોઈએ તો એક્સ અને વાય બે કોર્ડિનેટ જોવા મળે છે. એટલે એક્સ 100 એટલે આ પોઈન્ટથી લઈને અહીંયા સુધી આમ 100 પિક્સેલ હશે અને આમ અહીંયા ઉપર જે બોક્સ છે એ બોક્સથી શરૂ કરી અને અહીંયા 10 પિક્સેલ હશે. એટલે આ ઉપરનો કોર્નર અહીંયાથી એક્સ અને વાયથી બતાવ્યું અને ત્યાર પછી વિડ્થ અને હાઇટ બતાવ્યું. વિડ્થ આપણે 80 પિક્સેલ બતાવ્યું અને હાઇટ પણ 80 પિક્સેલ બતાવ્યું. જો આપણે બંને હાઇટ અને વિડ્થ સરખી રાખીશું તો એ સ્ક્વેર બની જશે અને જો આપણે હાઇટ અને વિડ્થ સરખી નહીં રાખીએ તો પછી રેક્ટેંગલ બનશે, એટલે કે લંબચોરસ બનશે આપણનેથી જોવા મળે. ત્યાર પછી આપણે અહીંયા સ્ટાઇલ નામનો એક કમાન્ડ યુઝ કરેલો છે. હવે આ જે છે એ બેઝિકલી CSSનો આખી વસ્તુ અહીંયા લખેલી છે. CSS આના પછીના બધા વિડીયોની અંદર આપણે જોઈએ છે કે CSS કઈ રીતે લખવી, પણ અત્યારે જો આપણે જોઈએ તો એ સ્ટાઇલ આપણે આની ફિક્સ કરી છે કે આપણે ફિલ કલર છે એ RGBનો બ્લુ કલર જોઈએ છે. હવે તમને આ પણ ખબર છે કે રેડ, ગ્રીન અને બ્લુથી આપણે કલરને બનાવીએ છીએ, તો એ કલર અહીંયા આપણે લખીએ છીએ. અને આની ચર્ચા આપણે પાછળથી પણ CSSમાં વધારે કરેલી છે, પણ અત્યારે થોડીક બાબતો ચર્ચા કરી કે ફિલ અહીંયા એ કરી છે. ત્યાર પછી સ્ટ્રોક આપણે વિડ્થ 3 જોઈએ છે અને એની સ્ટ્રોકનો કલર જે છે એ પણ બ્લેક જોઈએ છે, એટલે 000 આપણે લઈ લીધો છે, અથવા કોઈ અહીંયા કલર આપણે બનાવી શકીએ છીએ. તો એ રીતે આપણે બનાવ્યું છે. અને એ જ રીતે અહીંયા રાઉન્ડેડ કોર્નર લાવવા માટે જોશો તો આગળનું આ રેક્ટેંગલના બધા કમાન્ડ એક જ સરખા છે, પણ અહીંયા બે વસ્તુ છે એ અલગ પડે છે. રેડિયસ એક્સ અને રેડિયસ વાય માટે RX અને RY બે પ્રોપર્ટી આપવામાં આવી છે. તો એ અહીંયા આમ વર્ટિકલ સાઈડે અને આમ હોરિઝોન્ટલ સાઈડે એ 10 પિક્સેલનો આમ કટ પાડશે એટલે આપણને આમ રાઉન્ડેડ કોર્નર દેખાય છે. તો જો હવે આને હું બદલું, ધારો કે અત્યારે હું કોઈ પણ એક જ સાઈડનું ધારો કે વાય છે, વાયનું બદલી અને હું ધારો કે 40 કરી દઉં, થોડુંક વધારે કરી દઉં અને ત્યાર પછી ફાઇલને સેવ કરી દઉં અને પછી અહીંયા બંનેમાં રિફ્રેશ કરીશ. જો આમાં રિફ્રેશ કરીશ તો તમને જોવા મળશે કે આખો અલગ જ પ્રકારનો શેપ અહીંયા આપણે બનાવી શકીએ. તો આ રેડિયસને પણ ચેન્જ કરી અને આપણે અલગ અલગ વસ્તુ કરી શકીએ છીએ. તો બધા અલગ અલગ બાબતો આનાથી કરી શકીએ છીએ એ આપણે જોવાની છે. તો આપણે બેઝિક આ 3 વસ્તુ જોઈ આની અંદર કે આપણે SVG ટેગ કઈ રીતે લખવો. તો SVG માટે ડાયરેક્ટલી આપણે SVG ટેગ જ છે અને ત્યાર પછી એનું વિડ્થ અને હાઇટ આપવાની રહેશે. ટોટલ બોક્સ કેટલા મોટું જોઈએ છે એ બોક્સ બતાવવાનું છે આનાથી. અને એની અંદર પછી જે પણ ગ્રાફિક દોરવા હોય, લાઇન દોરવી હોય વગેરે દોરવું હોય એની માટે આ બધા અલગ અલગ ઘણા બધા કમાન્ડ છે. અને જો તમે W3Cની સાઇટ પર જોશો તો તમને આ બધા જ કમાન્ડોનું લિસ્ટ જોવા મળશે. જો કે મેં બધી બાબતો ચર્ચા નથી કરી, જે મેઇન બાબતો છે થોડીક તમને આઈડિયા મળે એટલા માટે આ બધી બાબતોની ચર્ચા કરેલી છે. કે જેમ કે સર્કલ છે, રેક્ટેંગલ છે, એ આપણે અહીંયા દોરીને જોયું તો આ તમને ખ્યાલ આવી ગયો હશે. આ રીતે આપણે દોરી શકીએ, પણ એમાં નવું બ્રાઉઝર હોવું જરૂરી છે. એટલે ગૂગલ ક્રોમનું કે ફાયરફોક્સનું કે ઇન્ટરનેટ એક્સપ્લોરરનું, ત્રણેયમાંથી કોઈનું પણ નવું બ્રાઉઝર તમે વાપરો એ જરૂરી છે. જો તમારા બ્રાઉઝરમાં આ પ્રોગ્રામ ના ચાલતો હોય, ના દેખાતો હોય, તો એનો મતલબ એમ થાય કે તમારે બ્રાઉઝર નવું કરવાની જરૂર છે. આ બાબતો તમને ખ્યાલ આવી ગયો હશે. તો હવે તમે પણ આ રીતે અલગ અલગ શેપ બનાવીને જુઓ કે જેથી તમને વધારે ખ્યાલ આવે કે કઈ રીતે આ SVG છે એ काम करे छे। ये वीडियो देखने के लिए आभार। अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर लें। चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे। आशा है कि आप लाइक, शेयर और सब्सक्राइब जरूर करेंगे। अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली PDF फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें। वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है। धन्यवाद।